નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પર્વની ગુરુચાવી મિશન સિદ્ધત્વ 2.0 અમદાવાદ જિલ્લા ગ્રામ્ય શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત આ વિડીયો લેક્ચર સિરીઝમાં આંકડાશાસ્ત્રના વિડીયો લેક્ચરમાં હું સંજય ગજ્જર તમારું સ્વાગત કરું છું। આ લેક્ચરની અંદર આપણે અગાઉ વિકલનનું જે પ્રકરણ શરૂ કર્યું હતું એના કેટલાક બીજા મુદ્દાઓ છે એની ચર્ચા કરીશું। એમાં સૌથી પહેલો મુદ્દો છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો મુદ્દો છે। તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર મેં તમારી સામે લખેલું છે અહીંયા -p/x dx/dp। મેં અહીંયા રાઉન્ડ એટલા માટે કર્યું કે તમે બે પોઈન્ટને અલગથી સમજી શકો। અહીંયા તમને એક પ્રશ્ન આપ્યો છે કે માંગનું વિધેય x બરાબર 50 - 4p આપ્યું છે અને p બરાબર 5 આપ્યું છે। તો એના માટે માંગની મૂલ્ય સાપેક્ષતા તમારે શોધવાની છે। તો સૌથી પહેલાં તો x તરીકે જે વિધેય આપ્યું છે એનું આપણે p ની સાપેક્ષે વિકલન કરી લઈએ, એટલે dxનું p ની સાપેક્ષે વિકલન કરી દઈએ, કેમ કે આપણે dx/dp ની જરૂર છે। જેમ આપણને y વાળું વિધેય આપ્યું તો x ની સાપેક્ષે વિકલન કરીએ, એમ x વાળું વિધેય છે અહીંયા p ના સ્વરૂપમાં, તો p ની સાપેક્ષે વિકલન કરવાનું છે। અહીંયા અચળ પદનું વિકલન તો 0 થઈ જશે અને -4p માં p ની સાપેક્ષે વિકલન કરે છે ને, એટલે p નું વિકલન 1 થઈ જશે। તો -4 × 1 એટલે -4 જ આવશે। તો આ વિકલન આવ્યું। 50 અચળનું વિકલન 0, -4p માં p નું વિકલન 1 એટલે -4 આવ્યો, dx/dp આવ્યું, રાઈટ। અને હવે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે લખવાની, માંગની મૂલ્ય સાપેક્ષતા એનું સૂત્ર લખવાનું આપણે। શું છે સૂત્ર? તો -p/x dx/dp। તો આપણે એમાં બધી કિંમત મૂકી દેવાની। -p/x ની જગ્યાએ તમને આ પદ દેખાય છે 50 - 4p એ લખવાનું છે। x ની જગ્યાએ જે પદ આપ્યું છે મૂકવાનું છે। dx/dp બરાબર કેટલા છે? -4, એ અહીંયા આપણે મૂકવાના છે -4, રાઈટ। માઇનસ પ્લસ થઈ જશે એટલે 4p/50 - 4p આ પ્રકારનું આ પદ અહીંયા રજૂ થશે। હવે p બરાબર 5 માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા p બરાબર 5 માટે માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવાની છે। તો જે માંગની મૂલ્ય સાપેક્ષતા આવ્યું છે એમાં p બરાબર 5 મૂકી દો। 4 × 5, 50 - 4 × 5 ઉપર થઈ જશે 20, નીચે 50 માંથી 20 જશે એટલે આવશે 30। તો આન્સર આવ્યો 2/3। આ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ઉત્તર થયો અહીંયા, રાઈટ। આનો અર્થ શું થશે? તો આનો અર્થ એવો થશે કે મૂલ્યમાં 1% ફેરફાર થવાથી આનો ભાગાકાર જો આપણે કરીએ ને તો 0.67 થશે। એટલે એવું કહેવાશે કે મૂલ્યમાં 1% માંગની મૂલ્ય સાપેક્ષતા છે, એટલે મૂલ્યમાં 1% ફેરફાર થવાથી માંગમાં 0.67 વિરોધી ફેરફાર થશે। અહીંયા યાદ રાખવાનું છે, ચિહ્ન માઇનસ એ વિરોધી ફેરફાર દર્શાવવા માટે આપેલું છે। શું કહ્યું? માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે મૂલ્યની સાપેક્ષમાં માંગમાં થતો ફેરફાર। તો મૂલ્ય 1% ફેરફાર થશે તો માંગની અંદર 0.67% વિરોધી ફેરફાર થશે, બરોબર છે। એ જ રીતે નેક્સ્ટ મુદ્દો આપણે લેવાનો છે વિધેયનું મહત્તમીકરણ ન્યૂનતમીકરણ। એમાં અહીંયા એક મેં ઉત્પાદન ખર્ચ વિધેયક લખેલું છે અને એનું ન્યૂનતમીકરણ આપણે કરવાનું છે। તો મહત્તમીકરણ ન્યૂનતમીકરણ માટે મેં તમને કહ્યું હતું કે બે વિકલન મેળવવાના છે। તો અહીંયા જે ખર્ચ વિધેય મેં લખ્યું છે એનું આપણે પ્રથમ વિકલન મેળવીએ। પહેલાં પ્રથમ વિકલન મેળવવાનું, તો આનું પ્રથમ વિકલન મેળવીએ d/dx ઓફ ખર્ચ વિધેય c। ઘાત આગળ એટલે બગડો ગુણાશે 2 ગુણાશે 100 સાથે એટલે 200x, 2 માંથી 1 ઘાત ગઈ એટલે 1। 1000x માં x નું વિકલન 1 થાય એટલે -1000 અને પેલા તો અચળ પદ છે એનું વિકલન 0 લખવાનું નથી। આ પ્રથમ વિકલન મળી ગયું। બે સ્ટેપ છે મહત્તમીકરણ ન્યૂનતમીકરણમાં। પ્રથમ વિકલન લાવો અને હવે પ્રથમ વિકલન બરાબર તમારે 0 મૂકવાનું। પ્રથમ વિકલનનું જે પદ આવ્યું છે 200x - 1000 બરાબર 0 મૂકવાનું। 200x 1000 સામે જતા રહ્યા છે એટલે પ્લસ થઈ ગયા છે અને 200 જે છે 200 એ 1000ના ભાગાકારમાં જતા રહેશે એટલે x બરાબર 5 થયા। તો અહીંયા આ x બરાબર 5 ને હવે તમારે દ્વિતીય વિકલનમાં મૂકવાના છે।
દ્વિતીય વિકલન ક્યાંથી લાવવાનું? તો આ જે પ્રથમ વિકલન લખ્યું છે એનું ફરીથી વિકલન લખવાનું. દ્વિતીય વિકલન એટલે ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર. દ્વિતીય વિકલન એટલે ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર. પણ કોનું દ્વિતીય વિકલન કરી રહ્યા છે આપણે? ખર્ચ વિધેયનું. એટલે અહીં આપણે ખર્ચ વિધેય સી લખવાનું, બરાબર છે. અને હવે દ્વિતીય વિકલન કરીએ છીએ તો કોનું કરવાનું? આ વિધેય મુખ્ય હતું એનું પ્રથમ વિકલન, એનું વિકલન કરવાનું. પ્રથમ વિકલનનું ફરીથી વિકલન એટલે એક્સનું વિકલન 1 થઈ જશે અને 200 સાથે છે એટલે શું લખાશે? 200 જેમ છે એમ લખવાના, બરાબર છે. અને માઇનસ જે 1000 છે અચળ પદ છે એનું વિકલન 0 થઈ જાય. તો દ્વિતીય વિકલન કેટલું આવ્યું? 200 આવ્યું. અને હવે એ દ્વિતીય વિકલનમાં આપણે જે આ x બરાબર 5 મેળવ્યા છે ને એ મૂકવાના છે. એટલે કે x બરાબર 5 માટે દ્વિતીય વિકલન ડી સ્ક્વેર ડીએક્સ સ્ક્વેર ઓફ સી બરાબર સામે જે દ્વિતીય વિકલન બરાબર જે પણ પદ સામે દેખાય ત્યાં એક્સનું મૂલ્ય મૂકવાનું. પણ અહીંયા એક્સ તો છે જ નહીં એટલે એક્સ બરાબર 5 ક્યાંય મૂકવાના થતા નથી. તો જે છે એ જ 200 આપણે લખવાના થાય. અને આ મૂલ્ય કેવું મૂલ્ય છે? ધન મૂલ્ય છે. એટલે કર્યું શું આપણે? ખર્ચ વિધેય પ્રથમ વિકલન બરાબર 0 લઈને એક્સ લાવ્યા અને એને આપણે ખર્ચ વિધેયના દ્વિતીય વિકલનની અંદર મૂકવાના અને જવાબ ચકાસવાનો. જવાબ ધન મળે છે એટલે શું કહેવાશે? કે ખર્ચ ન્યૂનતમ થાય તે માટે કેટલા એકમોનું? 5 એકમોનું ઉત્પાદન કરવું પડશે. અહીંયા દ્વિતીય વિકલન ધન આવ્યું એનો અર્થ થયો કે ખર્ચ ન્યૂનતમ થયું. ખર્ચ ન્યૂનતમ થાય છે, બરાબર. કેટલા ઉત્પાદને? x બરાબર 5ના ઉત્પાદન. એટલે જે પ્રશ્ન છે કે ન્યૂનતમ ખર્ચ માટેનું ઉત્પાદન મેળવો તો શું મળ્યું? 5 મળ્યું. ન્યૂનતમ ખર્ચ માટે 5 એકમોનું ઉત્પાદન કરવું પડે. આ એનો ઉત્તર આવ્યો કહેવાય. તો વિધેયનું ન્યૂનતમીકરણ કેવી રીતે કરવાનું છે એની આપણે વાત કરી. મહત્તમીકરણની વાત કરીએ. એક પ્રાઇસ પીનું અહીંયા ફોર્મ્યુલા આપ્યું છે અને મહત્તમ આમદની મેળવવાનું કહ્યું છે કે મહત્તમ આમદની માટે માંગ મેળવો. તો પહેલાં તો આમદની વિધેય એટલે તમને ખબર હોવી જોઈએ કે માંગ ગુણ્યા કિંમત R બરાબર x ઇન્ટુ પી. ત્યાં આપણે પીની કિંમત જે આપી છે મૂકી દઈએ 6000 માઇનસ 2x. પહેલાં આમદની વિધેય લાવવું પડશે. મહત્તમ આમદની શબ્દ વાપર્યો છે તો આમદની વિધેય લાવવું પડશે. આમદની વિધેય R બરાબર x ઇન્ટુ પી થાય. એમાં પીની કિંમત આપણે મૂકી દીધી એટલે 6000x માઇનસ 2x સ્ક્વેર. આ આમદની વિધેય આવી ગયું. હવે આનું મહત્તમીકરણ કરવાનું એટલે એ જ આગળ જેમ ન્યૂનતમીકરણમાં કર્યું એમ બે વિકલન મેળવવાના. પહેલું વિકલન મેળવીએ ડી બાય ડીએક્સ ઓફ આર. 6000માં એક્સનું વિકલન થઈ જશે 1 એટલે આન્સર આવી ગયો અહીંયા 6000. અને અહીંયા 2x સ્ક્વેરમાં બગડો આગળ ગુણાશે, ઘાત આગળ ગુણાશે એટલે 2 દુ 4 અને એક્સમાં 2માંથી 1 ગયા એટલે 1 ઘાત. તો 4x અથવા તો તમે 4xની 1 ઘાત લખી શકો છો. તો આ પ્રથમ વિકલન મળ્યું. અને હવે એ પ્રથમ વિકલન બરાબર તમારે લખવાનું 0. પ્રથમ વિકલન બરાબર 0. 2-4 વખત તમે આ વિડીયોને રિપીટ કરીને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે એક્ઝેક્ટલી આપણે કરીશું રહ્યા છે. પ્રથમ વિકલન બરાબર 0 લખ્યું જેમાં આપણે આ 4xને હું સામે લઈ જાઉં એટલે પ્લસ થઈ જાય. 4 ભાગાકારમાં આવશે એટલે 1500 થઈ જાય. x બરાબર 1500 મળ્યા. અને આ x બરાબર જે કિંમત મળી પ્રથમ વિકલન બરાબર 0 લખવાથી xની જે કિંમત મળી અને દ્વિતીય વિકલનમાં મૂકવાની છે. તો દ્વિતીય વિકલન લઈએ આપણે ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર. દ્વિતીય વિકલન કહેવાય કોનું? આમદની વિધેય આરનું, બરાબર. જે આ પ્રથમ વિકલન કર્યું છે એનું જ ફરીથી વિકલન કરવાનું છે. 6000 અચળ પદ છે, વિકલન 0 થઈ જાય. 4xમાં xનું વિકલન 1 થઈ જાય એટલે લખવાનું શું થયું? -4, બરાબર. અને હવે x બરાબર 1500 આપણે આ દ્વિતીય વિકલનનું જે પદ આવ્યું છે એમાં મૂકવાનું. દ્વિતીય વિકલન બરાબર -4 પછી x છે જ નહીં તો x બરાબર 1500 ક્યાંય મૂકવાના થતા નથી. તો જે આવ્યું છે લખવાનું ને એ મૂલ્ય કેવું મળ્યું? આપણને ઋણ મળ્યું. અને મૂલ્ય ઋણ મળ્યું એટલે શું કહેવાશે? મહત્તમ આમદની મળી કહેવાય. મહત્તમ આમદની મળે. અને પ્રશ્ન જે કર્યો છે કે મહત્તમ આમદની માટેની માંગ મેળવો. માંગ એટલે x. તો મહત્તમ આમદની માટેની માંગ થઈ 1500. આગલા પ્રશ્નમાં લખ્યો તો એમ તમે ઉત્તર અહીંયા શબ્દમાં વાક્યમાં પૂર્ણ લખવાનો કે મહત્તમ આમદની માટેની માંગ x બરાબર 1500 થશે. ત્યાર પછી નફાના વિધેયનું પણ મહત્તમીકરણ. આમદની વિધેય અને નફાના વિધેય બંનેમાં તમારે પહેલાં વિધેય મેળવવું પડે છે. ખર્ચનું વિધેય હોય તો સી બરાબર સીધે સીધું આપેલું હોય.
પણ આમદની વિધેય હમણાં આગલા પ્રશ્નમાં જોયું તેમ અને નફાનું વિધેય બંનેમાં વિધેય મેળવવું પડે છે. નફો બરાબર આ પી કેપિટલ પી લખ્યો છે, યાદ રાખજો, કેપિટલ પી નફો બરાબર આમદની માઇનસ ખર્ચ, રાઈટ. હવે આમદની એટલે માંગ ગુણ્યા કિંમત. એમાં જે પી લખ્યું છે ને અહીંયા જે એક્સ સાથે પી લખ્યું આ એ સ્મોલ પી છે અને આ કેપિટલ પી છે, માઇનસ સી. તો અહીંયા કિંમત આપણને આપેલી છે 20 રૂપિયા, રમકડાની કિંમત 20 રૂપિયા આપી છે, એટલે એક્સની સાથે હું 20 ગુણું એટલે શું થઈ જશે, એક્સ ગુણ્યા 20 માઇનસ સીનું જે આખું પદ આપ્યું છે આપણે લખી દઈએ 1000 પ્લસ 16.5 એક્સ પ્લસ 0.001 એક્સ સ્ક્વેર, બરાબર. અને હવે એ કૌંસ આપણે ખોલી દઈએ, અહીંયા થશે આ 20x માઇનસ 1000 માઇનસ 16.5 એક્સ માઇનસ 0.001 એક્સ સ્ક્વેર. આ થયું નફાનું વિધેય. એમાં પણ 20xમાંથી આ 16.5x તમે માઇનસ કરો છો એટલે તમને મળશે એમાં 3.5x, રાઈટ, માઇનસ 1000 માઇનસ 0.001 એક્સ સ્ક્વેર. આ નફાનું વિધેય મળ્યું. કેપિટલ પી પ્રોફિટ નફાનું વિધેય મળ્યું. આર આમદની રેવન્યુ, સી કોસ્ટ ખર્ચ એનું વિધેય મળ્યું. અને હવે કરવાનું શું, મહત્તમીકરણ ન્યૂનતમીકરણ માટે પ્રથમ વિકલન અને પછી દ્વિતીય વિકલન. તો પ્રથમ વિકલન પહેલાં મેળવી લઈએ, ડી બાય ડીએક્સ ઓફ પ્રોફિટ. આનું પ્રથમ વિકલન કરીએ. 3.5xમાં એક્સનું વિકલન 1 એટલે 3.5 આવશે. 1000નું વિકલન 0 એટલે લખવાનું નહીં. અહીંયા ઘાતવાળું છે તો ઘાત આગળ ગુણાશે એટલે 0.001ની સાથે 2 ગુણાશે અને એક્સની 1 ઘાત. આ પ્રથમ વિકલન થયું. અને હવે એના બરાબર આપણે 0 લખવાનું. ડીપી બાય ડીએક્સ બરાબર 0, 3.5 માઇનસ 0.002 એક્સ, બરાબર છે. અને હવે સોરી માય મિસ્ટેક, 0.002 એક્સ બરાબર 0. આ જે પદ છે આખું સામે જતું રહેશે. 3.5 બરાબર 0.002 એક્સ. 0.002 3.5ના ભાગાકારમાં આવશે 0.002 બરાબર એક્સ, બરાબર. અહીંયા આ શું કહેવાશે, અહીંયા પોઈન્ટ રિમૂવ કરો એટલે 3.5માંથી નીચે પોઈન્ટ રિમૂવ થાય. પેલા કેલ્સીમાં તમે તો આસાનીથી કરી જ શકશો, બરાબર. અને ગુણ્યા અહીંયા 1000 થશે, 1 0 ઉડી જશે, 3500 ભાગ્યા 2 કરશો 1750 મળશે. તો એક્સ બરાબર 1750 મળ્યા. અને આ એક્સ જે મળે છે પ્રથમ વિકલન બરાબર 0 લખવાથી જે એક્સ મળે છે એને તમારે ક્યાં મૂકવાનું છે, દ્વિતીય વિકલનમાં. તો હવે આપણે આ d² બાય dx² ઓફ પી દ્વિતીય વિકલન કરીએ. તો પ્રથમ વિકલન જે કરેલું છે એનું ફરીથી વિકલન કરવાનું છે. 3.5નું વિકલન 0 માઇનસ 0.002માં એક્સનું વિકલન 1 એટલે માઇનસ 0.002 લખવાનું થશે. અને હવે એક્સ બરાબર 1750 માટે દ્વિતીય વિકલન મેળવવાનું. એટલે કે દ્વિતીય વિકલનનો જે જવાબ મળ્યો છે આ પદ એમાં એક્સની જગ્યાએ આપણે 1750 મૂકવાના છે, પણ એક્સ મૂકવા માટે એક્સ આપ્યો જ નથી. એટલે જે છે પદ આપણે લખીશું અને એ પદ આપણને જે મળ્યું છે કેવું મળ્યું છે, ઋણ મળ્યું છે. એટલે અર્થ શું થયો કે નફો મહત્તમ થયો. નફો મહત્તમ થાય છે. યાદ રાખવાનું છે દ્વિતીય વિકલન ધન મળે તો જે તે પદ છે એ ન્યૂનતમ થયું કહેવાશે અને દ્વિતીય વિકલન ઋણ મળે તો જે તે પદ છે તે મહત્તમ થયું કહેવાશે. તો નફો મહત્તમ થાય ક્યારે, એક્સ બરાબર 1750 માટે. એટલે અહીંયા જે પ્રશ્ન છે મહત્તમ નફા માટે કેટલા રમકડા બનાવવા પડે, તો 1750 રમકડા બનાવવા પડે એવું વાક્યમાં છેલ્લે જવાબ તમારે લખી દેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ વિડીયો લેક્ચર સિરીઝમાં તમને દરેક પ્રકરણના જે મુખ્ય મુદ્દાઓ છે જે તમે ધ્યાનમાં લો, તમારી એના પ્રત્યેની સમજ સ્પષ્ટ થાય એના માટેનો આપણે પ્રયાસ કર્યો છે. આ સિવાય પણ આપના પુસ્તકમાં, આપની નોટબુકોમાં, આપના વર્ગ શિક્ષકોએ, શાળાના શિક્ષકોએ, અન્ય જ્યાં કંઈ પણ તમે માર્ગદર્શન મેળવતા હોય તેવા તમામ વ્યક્તિઓએ જે તમને જે તે વિષય વસ્તુમાં જ્ઞાન આપ્યું હોય એનો પણ તમારે ઉપયોગ કરવાનો છે. આ સાથે વિડીયોના અંતમાં ગીતાનો ઉપદેશ છે, અચૂકથી સાંભળવા વાંચવાનો છે, જે આપના આત્મવિશ્વાસમાં વધારો કરશે. બોર્ડની પરીક્ષામાં આપ સુંદર સફળતા મેળવો, શ્રેષ્ઠ સફળતા મેળવો તેવા શુભ આશીષ, તેવી શુભકામનાઓ સાથે અસ્તુ.